हेलो फ्रेंड्स, स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश આપણે કમ્પ્લીટ ધ સેન્ટન્સ ભણી રહ્યા છીએ. બરાબર મિત્રો, આગળના વિડીયોમાં કેટલાક ફંક્શન્સ તમને શીખવાડેલા છે. હવે એક આગળનું ફંક્શન જે તમારું લગભગ 9મા લેશનનું ફંક્શન યુનિટ 9 જે છે તમારું એનું ફંક્શન છે આ. બરાબર, ફંક્શનનું નામ છે, જરા ધ્યાનથી સમજી લેજો. ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ પર્પઝ. એક્સપ્રેસિંગ પર્પસ એટલે હેતુ દર્શાવે. બે ક્રિયાઓ વચ્ચે જ્યારે હેતુનો ભાવ આપેલો હોય, કોઈ ઈરાદા કે હેતુપૂર્વક કરતા કોઈ ક્રિયા કરતો હોય તો એને દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે, આ વાક્યરચનાનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, એને કઈ રીતે ઓળખીશું આપણે? તો તમને સેન્ટન્સની અંદર ક્લૂઝ આપેલા હોય છે વાક્યમાં. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ અથવા વિથ અ વ્યૂ ટુ જેવા સંયોજકોનો ઉપયોગ થયેલો હોય છે. આ ઉપરાંત સિમ્પલ સેન્ટન્સમાં પણ હેતુ દર્શાવવામાં આવે છે, પર્પસ દર્શાવવામાં આવે છે, જેની વાક્યરચના હું તમને સમજાવી જ દઈશ. હવે દરેકની વાક્યરચના જોજો જરા ધ્યાનથી. દરેકની વાક્યરચના જુદી છે. બરાબર, જો સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ હોય તો એની વાક્યરચના આવી હશે. તમને આટલું વાક્ય આપેલું હશે, પહેલાં કર્તા, પછી ક્રિયાપદ, પછી અન્ય શબ્દો. આના પછી સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ, અહીંયા તમારું વાક્ય અટકેલું હશે. એવું પણ બની શકે કે આગળ અન્ય શબ્દો પર જ તમારું વાક્ય અટકેલું હોય અને કાઉન્સમાં એક શબ્દ આપેલો હોય, કોઈ ક્રિયાપદ કે કોઈ શબ્દ આપેલો હોય, નાઉન આપેલું હોય અને ફંક્શનનું નામ લખેલું હોય એક્સપ્રેસિંગ પર્પસ, તો ત્યારે તમારે સંયોજક મૂકી દેવાનું સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ. હવે ઇન ઓર્ડર ધેટ કે સો ધેટ મૂક્યા પછી તમારે વાક્ય બનાવવાનું છે, તો એ આગળના વાક્યને અનુરૂપ કરતા લેવાનો. પછી મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ આવવું જોઈએ, કેન અથવા કુડ. કેન કે કુડ કેવી રીતે મૂકીશું? તો જો આગળ જે ક્રિયાપદ આપેલો છે, આગળના વાક્યમાં આ જે ક્રિયાપદ છે, એ ક્રિયાપદ જો વર્તમાન કાળમાં હોય તો આપણે કેન મૂકીશું, અને જો ભૂતકાળમાં ક્રિયાપદ હોય તો કુડ મૂકી દઈશું. નકાર વાક્ય હોય તો કેન કે કુડ પછી નોટ મૂકી દેવાનું, નકાર વાક્ય બનાવવું હોય તો. બરાબર, ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, પછી કર્મ અને અન્ય શબ્દો. આટલું વાક્ય તમારે જાતે બનાવવાનું છે કાઉન્સમાં આપેલા શબ્દના આધારે. બરાબર, એક કર્તા મૂકી દેવાનો, પછી કેન કે કુડ મૂકવાનું. એ તો વાક્યરચનામાં જ ક્રિયાપદ તમને કાઉન્સમાં આપેલો હશે એનો ઉપયોગ કરવાનો, એનું મૂળ રૂપ જ મૂકવાનું છે, અને પછી અન્ય શબ્દો લખી દેવાના છે. આ થઈ સો ધેટ કે ઇન ઓર્ડર ધેટની વાક્યરચના. બેમાંથી ગમે તે એક મૂકી શકાય. આ જ પ્રમાણે ઇન ઓર્ડર ટુ આપેલું હોય, ઇન ઓર્ડર ટુ મૂકવું હોય તમારે, તો અહીંયા સુધીનું વાક્ય તમને આપેલું હશે, કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દ આપેલા હશે. એવું બની શકે કે કાઉન્સમાં ક્રિયાપદની જગ્યાએ તમને ઇન ઓર્ડર ટુ આપવામાં આવે, અથવા ડાયરેક્ટ ક્રિયાપદ આપેલું હોય કાઉન્સમાં, તો તમે ત્યાં પર્પસ દર્શાવવા માટે સંયોજક મૂકી શકો ઇન ઓર્ડર ટુ. તો હવે જો ઇન ઓર્ડર ટુ મૂકો તો પાછળનું વાક્ય શું બનાવવાનું છે? જે ક્રિયાપદ કાઉન્સમાં આપેલો હોય એનું સીધું મૂળ રૂપ મૂકી દેવાનું, અને પછી અન્ય શબ્દો. બસ, વાક્ય પૂરું. ઇન ઓર્ડર ટુ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી અન્ય શબ્દો. બરાબર, આવું જ આનાથી સહેલું છે. એ છે કર્તા, ક્રિયાપદ અને અન્ય શબ્દો. તમને આટલું મિત્રો આપેલું હશે, કર્તા, ક્રિયાપદ અને અન્ય શબ્દો તમને આપેલું હશે. તો હવે હેતુ દર્શાવવા માટે તમે બીજું શું મૂકી શકો છો ફ્રેન્ડ્સ? વિથ અ વ્યૂ ટુ શબ્દ મૂકી શકો છો. બરાબર, તો હવે વિથ અ વ્યૂ ટુ મૂકો, અથવા કાઉન્સમાં તમને વિથ અ વ્યૂ ટુ આપેલું હોય તો એનો ઉપયોગ કરો. તો હવે તમારે જે ક્રિયાપદ વિચારવાનું છે એનું મૂળ ક્રિયાપદની જગ્યાએ શું મૂકી દેવાનું? આઈએનજી વાળું ક્રિયાપદ મૂકવાનું છે. વિથ અ વ્યૂ ટુ પછી શું મૂકવાનું છે? આઈએનજી વાળું ક્રિયાપદ અને અન્ય શબ્દો. ઓકે ફ્રેન્ડ્સ, આ જ પ્રમાણે જો સિમ્પલ સેન્ટન્સ હોય અને આટલું વાક્ય આપેલું છે, કાઉન્સમાં ડાયરેક્ટ કોઈ ક્રિયાપદ આપેલો છે, કોઈ સંયોજક નથી આપેલો, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ, આવું કંઈ નથી આપ્યું, ફક્ત ક્રિયાપદ છે અને કાઉન્સમાં ફંક્શનનું નામ છે શોઈંગ પર્પસ, તો ત્યારે તમે હેતુ દર્શાવવા માટે આ રીતનું વાક્ય પણ બનાવી શકો. એટલે કે જ્યાં વાક્ય અટકેલું છે ત્યાં તમે ટુ મૂકી દો અથવા ફોર મૂકી દો. જો ટુ મૂકો તો ક્રિયાપદનું મૂળ રૂપ મૂકો, અને ફોર મૂકે તો ક્રિયાપદને આઈએનજી લગાડી દો, અને પછી અન્ય શબ્દો. તો આ પણ એક હેતુદર્શક વાક્ય બનશે આ રીતનું. બરાબર, તો જોઈએ આપણે એ રીતના કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે તમને પ્રોપરલી સમજ પડે એમાં વાક્યની અંદર. જુઓ, ફર્સ્ટ એક્ઝામ્પલ છે, વી શુડ ગ્રો મોર ટ્રીઝ. વી શુડ ગ્રો મોર ટ્રીઝ. કાઉન્સમાં તમને શબ્દો આપેલા છે સ્ટોપ, એક ક્રિયાપદ આપેલું છે સ્ટોપ, અને ફંક્શનનું નામ લખેલું છે શોઈંગ પર્પસ. તો હવે આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ, તો શું સ્ટોપ કરવાનું છે? તો આપણે એવું લખી શકીએ કે ભાઈ પોલ્યુશનને સ્ટોપ કરવા માટે આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ.
બીજું એક વાક્ય એવું બનાવી શકીએ કે ભાઈ આપણે જમીનનું ધોવાણ અટકાવવા માટે વધારે વૃક્ષો વાવવા જોઈએ. સ્ટોપ, અટકાવવા માટે આ બે વસ્તુ અટકાવી શકાય વધુ વૃક્ષો વાવીને. બરાબર, એક પ્રદૂષણ અટકાવી શકાય ને બીજું જમીનનું ધોવાણ અટકાવી શકાય. બરાબર, તો ચલો એ પ્રમાણે ઉપરની સો ધેટ આપણે વાપરવું છે. તો પહેલાં આગળનું જે અધૂરું વાક્ય આપેલું છે એટલું લખી દઈએ, વી શુડ ગ્રો મોર ટ્રીઝ. હવે જુઓ, અધૂરું વાક્ય પૂરું કરવા માટે આપણે પહેલાં મૂકીએ છીએ સંયોજક સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ. સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ મૂકીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે સો ધેટ કે ઇન ઓર્ડર ધેટની વાક્ય રચના ઉપર સમજાવી છે. એના પછી તરત શું આવવું જોઈએ? કરતા. તો આગળ વી કરતા છે એટલે આપણે પણ વી જ લઈશું. હવે આગળનું ક્રિયાપદમાં તમને શુડ આપેલું છે, તો એક નૈતિક ફરજ દર્શાવતું વર્તમાનકાળનું વાક્ય કહેવાય. તો આપણે ટુ બીનું રૂપ લઈશું કેન. કેન પછી ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદ કયું? કાઉન્ટ્સમાં આપેલું છે તે જ, સ્ટોપ. અને પછી શું સ્ટોપ કરવાનું છે? તો વી કેન પ્રિવેન્ટ કે સ્ટોપ પોલ્યુશન લખી શકીએ. એની જગ્યાએ મેં અહીંયા લખેલું છે સોઇલ ઇરોઝન, એટલે કે જમીનનું ધોવાણ. બરાબર, તો થઈ ગયું. શબ્દો જે મૂક્યા ઉપરની વાક્ય રચના છે એ વાક્ય રચનામાં શબ્દો મૂકતા ગયા તો આપણું વાક્ય કમ્પ્લીટ થઈ ગયું. બરાબર, વી શુડ ગ્રો મોર ટ્રીઝ સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ વી કેન સ્ટોપ સોઇલ ઇરોઝન. એ તો થઈ ગયું, વધુ વૃક્ષો વાવવાનું. એવી રીતે બીજું વાક્ય જો આપેલું છે, અનિલ વેન્ટ ટુ ધ બેંક. હવે અનિલ બેંકમાં ગયો છે તો કોઈ હેતુ દર્શાવવા માટે તમને અહીંયા ક્રિયાપદ આપેલ છે ડિપોઝિટ. પર્પઝ બતાવવાનો છે. પર્પઝ એટલે હેતુ દર્શાવવાનો છે. તો ડિપોઝિટ શું થાય? બેંકમાં શું ડિપોઝિટ કરી શકાય? એક ચેક ડિપોઝિટ કરી શકાય. બીજું પૈસા ડિપોઝિટ કરી શકાય, મની. બરાબર, તો આપણને નાઉન બી મળી ગયું, અન્ય શબ્દો બી મળી ગયા. બરાબર, તો એ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ, ઉપરની વાક્ય રચના મૂકીએ. ચલો હવે આપણે અહીંયા છે ને આ વાક્યની અંદર ઇન ઓર્ડર ટુ વાપરી જોઈએ. તો પહેલાં જે અધૂરું વાક્ય આપેલું છે એને લખી દઈએ, અનિલ વેન્ટ ટુ ધ બેંક. હવે આપણે અહીંયા મૂકી દઈએ ઇન ઓર્ડર ટુ. તો ઇન ઓર્ડર ટુની વાક્ય રચના ઉપર સમજાવી છે. ઇન ઓર્ડર ટુ પછી તરત શું આવવું જોઈએ મિત્રો? તો એના પછી તરત ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ. તો એ મૂળ રૂપ તમને કાઉન્ટ્સમાં આપેલું છે ડિપોઝિટ. અનિલ વેન્ટ ટુ ધ બેંક ઇન ઓર્ડર ટુ ડિપોઝિટ. હવે શું ડિપોઝિટ કરવાનું છે? તો એ મની અથવા ચેક. ટુ ડિપોઝિટ ધ ચેક. બરાબર, થઈ ગયું વાક્ય પૂરું. આવું જ એક બીજું વાક્ય પણ આપેલું છે, જુઓ ધ્યાનથી. ક્રિશ હેઝ બોટ અ ન્યૂ ઇંગ્લિશ ડિક્શનરી. ક્રિશે નવી ઇંગ્લિશ ડિક્શનરી લીધી છે. હવે આપણને છે ને સંયોજક આપેલો છે વિથ અ વ્યૂ ટુ, ક્રિયાપદ નથી આપ્યું અને હેતુ દર્શાવવાનું છે. તો હવે પહેલાં જેટલું આપેલું છે ને એનો ઉપયોગ કરીએ. પહેલાં જેટલું વાક્ય લખેલું છે એ લખી દઈએ. તો એ છે ક્રિસ હેઝ બોટ અ ન્યૂ ઇંગ્લિશ ડિક્શનરી. આટલું આપેલું છે. હવે જ્યાં વાક્ય અટકેલું છે ને ત્યાં તમારો સંયોજક તરત મૂકી દેવાનો, કાઉન્ટ્સમાં આપેલો વિથ અ વ્યૂ ટુ. તો શું કામ ઇંગ્લિશ ડિક્શનરી એણે વસાવી છે, લીધી છે? તો એનું ઇંગ્લિશ સુધારવાના હેતુથી. તો સુધારવા માટે ઇંગ્લિશમાં ક્રિયાપદ આવે ઇમ્પ્રૂવ. ઇમ્પ્રૂવ. બરાબર, તો વિથ અ વ્યૂ ટુ પછી તો કેવું ક્રિયાપદ આવે? વાક્ય રચના એવું કહે છે કે વિથ અ વ્યૂ ટુ મૂક્યા પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવે. તો ઇમ્પ્રૂવ ક્રિયાપદને આઈએનજી લગાડી દો. ઇમ્પ્રૂવિંગ. શું ઇમ્પ્રૂવ કરવું છે? તો એનું ઇંગ્લિશ. તો હીઝ ઇંગ્લિશ, અન્ય શબ્દો થઈ ગયા. તો તમારું વાક્ય રચનામાં શબ્દો મૂકતા ગયા એ પ્રમાણે વાક્ય બની ગયું. ક્રિસ હેઝ બોટ અ ન્યૂ ઇંગ્લિશ ડિક્શનરી વિથ અ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ હિઝ ઇંગ્લિશ. બરાબર, ક્રિશે એની ઇંગ્લિશ સુધારવાના હેતુથી નવી ઇંગ્લિશ ડિક્શનરી ખરીદી છે. ઓકે મિત્રો, ચલો આગળ હજી એક્ઝામ્પલ જોઈએ. હવેનું વાક્ય છે તમારી પાસે, વી શુડ કીપ સોશિયલ ડિસ્ટન્સ. બરાબર, એક અધૂરું વાક્ય આપેલું છે, વી શુડ કીપ સોશિયલ ડિસ્ટન્સ. આપણે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ. કાઉન્ટ્સમાં સો ધેટ આપેલું છે, સંયોજક આપી દીધો છે, ક્રિયાપદ નથી આપ્યો અને પર્પસ દર્શાવવાનો છે. બરાબર, તો પહેલાં જેટલું અધૂરું વાક્ય આપેલું છે એનો ઉપયોગ કરી લઈએ. વી શુડ કીપ સોશિયલ ડિસ્ટન્સ. સંયોજક મૂકી દો સો ધેટ. હવે સો ધેટ પછીની વાક્ય રચના, તો એના માટે પહેલાં કરતા જોઈએ. બરાબર, તો કરતા આગળ વી કરતા આપેલો છે તો આપણે પણ વી જ વાપરીશું. પછી કરતા પછી તરત જ સો ધેટ પછી આવવું જોઈએ મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ કેન અથવા કુડ. તો આગળનું વાક્ય વર્તમાન કાળનું છે, નૈતિક ફરજ દર્શાવતું વાક્ય છે એટલે આપણે મૂકીશું કેન. વી કેન.
શું કામ આપણે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ? તો એક વાક્ય બનાવીએ તો ભાઈ કોરોનાની ચેન તોડવા માટેનું કે પછી કોરોનાને અટકાવવા માટે ક્રિયાપદ વાપરવું હોય તો પ્રિવેન્ટ કે સ્ટોપ વાપરી શકો. મેં અહીંયા વાક્ય બનાવેલ છે કે ભાઈ કોરોનાની ચેનને તોડવા માટે ક્રિયાપદ આવે બ્રેક, તો એ મૂકી દીધું મૂળ ક્રિયાપદ બ્રેક. શું તોડવાનું છે? તો ધ ચેન ઓફ કોરોના. તો વી શુડ કીપ સોશિયલ ડિસ્ટન્સ, આપણે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ કે જેથી આપણે કોરોનાની ચેનને તોડી શકીએ. ખ્યાલ આવે છે? નેક્સ્ટ જુઓ, 5મું એક્ઝામ્પલ. આઈ વેન્ટ ટુ સુરત. હું સુરત ગયો હતો. કાઉન્સમાં ક્રિયાપદ આપેલું છે મીટ અને શોઈંગ પર્પઝ આપી દીધું છે. તો સુરત શા માટે ગયો હતો? કોઈને મળવાના હેતુથી ગયો હતો એવું લખવું છે. તો આઈ વેન્ટ ટુ સુરત. હવે મેં અહીંયા વાપરેલું છે સંયોજક ઇન ઓર્ડર ટુ, સહેલું બનાવવું છે વાક્યને. તો ઇન ઓર્ડર ટુ મૂકી દઈએ આપણે હેતુ દર્શાવવા, પર્પઝ દર્શાવવા માટે. તો એના પછી તરત ક્રિયાપદનું મૂળ રૂપ જે તમને કાઉન્સમાં આપેલું હોય, મીટ. કોઈને મળવા માટે તો કોઈ વ્યક્તિનું નામ લખી દઈએ, જે મેં અહીંયા લખ્યું છે મિસ્ટર અનિલ. આઈ વેન્ટ ટુ સુરત. હું સુરત ગયો હતો ઇન ઓર્ડર ટુ મીટ મિસ્ટર અનિલ. ઓકે, ચલો એવી રીતે 6થું વાક્ય જુઓ. હર્ષ ફોલોઝ ધ ડાયટ, હિઝ ડાયટ. હર્ષ એના ડાયટને ફોલો કરે છે. પછી અધૂરું વાક્ય છે. કાઉન્સમાં ક્રિયાપદ આપ્યું છે લોસ અને ફંક્શનનું નામ છે શોઈંગ પર્પઝ. તો પર્પઝ દર્શાવવા માટેના સો દેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, આમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરીએ. તો ધારો કે ચલો આપણે અહીંયા પહેલાં અધૂરું વાક્ય લખ્યું છે એ આપી દઈએ, હર્ષ ફોલોઝ હિઝ ડાયટ. હવે પર્પઝ દર્શાવવા માટે શબ્દ મૂકેલો છે મેં વિથ અ વ્યૂ ટુ. તો વિથ અ વ્યૂ ટુ પછી તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવવું જોઈએ. તો લોસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ થાય લોસિંગ હિઝ વેઇટ. બરાબર, શું લોસ કરવાનું છે? ડાયટ ફોલો કરીને વજન ઉતારવું છે. બરાબર, તો લોસિંગ હિઝ વેઇટ. આ જ વાક્યને કોઈ સંયોજક વગર પેલું સિમ્પલ સેન્ટન્સની રચના. તો જુઓ, હર્ષ ફોલોઝ હિઝ ડાયટ. હવે હેતુ દર્શાવવા માટે અહીંયા ટુ મૂકી દીધો. ટુ પછી મૂળ ક્રિયાપદ કાઉન્સમાં આપેલું લોસ હિઝ વેઇટ. હર્ષ ફોલોઝ, આ પણ હેતુ દર્શક વાક્ય થઈ ગયું. ટુ લોસ હિઝ વેઇટ. હર્ષ ફોલોઝ હિઝ ડાયટ ટુ લોસ હિઝ વેઇટ. આની જગ્યાએ ફોર વાપરવું હોય ટુની જગ્યાએ તો પણ આવે. હર્ષ ફોલોઝ હિઝ ડાયટ ફોર લોસિંગ હિઝ વેઇટ. ઓકે મિત્રો, તો આ એક બીજો ફંક્શન તમારું કમ્પ્લીટ થઈ ગયું. બરાબર, અને હોમવર્ક તરીકે વ્યવસ્થિત લખી દેવાનું. બરાબર, ધ્યાનથી એકવાર બધી વાક્ય રચનાઓ જોઈ લેજો અને નોટબુકમાં વ્યવસ્થિત એને લખી દેજો ફ્રેન્ડ્સ. ઓકે મિત્રો, આને ધ્યાનથી લખજો, સમજજો. આ જ તમારા નેક્સ્ટ યરનો ધોરણ 12નો પાયો છે, આ જ બધા ફંક્શન. બરાબર, ઓકે મિત્રો, બાય.